શિયાળો ચાલુ થાય એટલે એડી ફાટવાની સમસ્યા ચાલુ થઈ જાય. તો મિત્રો આજે હું તમને એવું ઘરેલું ઉપાય બતાવીશ કે જેનાથી તમારે 4-5 દિવસમાં જ તમારી એડી એકદમ નરમ અને મુલાયમ થઈ જશે. જે પણ તેમાં ચીરા પડી ગયા હશે કે જે પણ તેમાં કાળાશ આવી ગઈ હશે તે બધી સમસ્યા તમારી દૂર થઈ જશે. એવી જાદુઈ ક્રીમ તમને હું બનાવવાનું બતાવીશ કે તમને 100% તેનું રિઝલ્ટ પણ સરસ મળશે અને તમને ખૂબ જ ઉપયોગી થશે. તો વિડીયોને એન્ડ સુધી જોજો, ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે અને વિડીયો સારો લાગે તો તને લાઇક અને કમેન્ટ કરજો. તો સૌથી પહેલાં આપણે ક્રીમ બનાવવા માટે આ રીતે જો મીણબત્તી આવે છે ને સફેદ કલરની, આપણે જે બાળીએ છીએ લાઇટ જાય ને આ રીતે જો તે આપણે લઈ લેવાની છે. તમારી પાસે આખી મીણબત્તી હોય તો તે પણ તમે લઈ શકો છો અને આ રીતે કટકા પણ તમે લઈ શકો છો. અને આ રીતે જો તમારી પાસે કટકા હોય તેનાથી પણ તમે બનાવી શકો. જો અમારી પાસે અહીંયા કટકા જ છે. તો આપણે શું કરવાનું છે ને આ રીતે છરીથી તેના પહેલાં મોટા મોટા પીસ કરીને આપણે જે નીચે અંદરની જે તેની વાટ હોય છે ને, દોરી હોય છે ને, તે આપણે અલગ કરી લઈશું. જો આ રીતે આપણે દોરી નથી નાખવાની. આપણે જેટલા પણ કટકા છે ને તેની દોરીઓ આ રીતે છરીથી આપણે કટ કરી અને એને કાઢી નાખશું. જુઓ તો આ રીતે આપણે જો મોટા મોટા પહેલાં આપણે આ રીતે કટ કરી લીધા છે. હવે આપણે છે ને તેના થોડાક નાના પીસ કરી લઈશું એટલે આપણે બનાવવામાં થોડીક સરળતા થાય. તમારી પાસે મોટી મીણબત્તી હોય તો તમે તેને ગ્રેટર જે આવે છે ને, આપણે બટેટાનો છૂંદો કરીએ તેનાથી પણ ઘસીને આ રીતે કરી શકો છો. આ રીતે હવે ત્યાર પછી જો આ રીતે આપણે રેડી થઈ જાય ને, નાના નાના પીસેસ કરી લઈએ કે આપણે જે ભૂકો કર્યો હોય ને તેને આપણે આ રીતે ચમચીમાં ભરવાનું, કેમ કે આપણે માપ સાથે બનાવીએ તો આપણી ક્રીમ એકદમ સરસ પરફેક્ટ બને. તો જો આ રીતે 1 ચમચી જેટલી આપણે મીણબત્તી લેવાની છે, વધારે નથી લેવાની. તો આ રીતે આપણે 1 ચમચી મીણબત્તી અહીંયા ચમચીમાં ભરીએ એટલે આપણે ખબર પડે. અને ત્યાર પછી જે આપણે સરસવનું તેલ આવે છે ને, જો આ રીતનું આવે છે પીળા કલરનું, એને રાઈનું તેલ પણ કહેવાય છે, તે આપણે લેવાનું છે. તો જે આપણે તેલ સરસવનું લેવાનું છે ને તે છે 1.5 થી 2 ચમચી લેવાની છે. જો આ રીતે તો અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે. હવે આપણે છે ને મિક્સ કરી લેવાની સરસ આ રીતે જો. અને હવે આપણે છે ને તેમાં આપણે જે ખોપરેલ તેલ આવે છે ને, નારિયેળનું તેલ આપણે માથામાં નાખીએ છીએ તે આપણે લેવાનું છે. તેનાથી આપણી સરસ જે સ્કિન છે ને એ સોફ્ટ રહે એટલા માટે. જો તો આ જે છે ને નારિયેળનું તેલ આપણે 1 ચમચી જ લેવાની છે. તો આ રીતે જો 1 ચમચી આપણે તેમાં એડ કરી દઈશું. અને સરસવનું તેલ આપણે 2 ચમચી લેવાની છે અને 1 ચમચી આપણે મીણબત્તી લેવાની છે. આ રીતે હવે આપણે સરસ તેને મિક્સ કરીને તૈયાર કરી લેવાનું છે આ રીતે. અને આ રીતે મિક્સ કરી લીધા પછી આપણે શું કરવાનું છે ને, અહીંયા આપણે ગેસ ચાલુ કરી લેવાનો છે. અને કોઈ તમારી પાસે વાટકી હોય કે પછી આ રીતે જો વઘારી તો આપણી પાસે હોય જ છે બધાને આ રીતે. અને છે ને તેમાં આપણે આ રીતે જે આપણે મિક્સ કરીને રાખી છે ને તેલમાં મીણબત્તી, તે આપણે એમાં રાખી દેવાની. ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે. બસ તમે આ રીતે 2-3 મિનિટ જ કરશો ને તો જે ગેસ આપણે મીણબત્તી છે એ તો આપણે તરત ઓગળવા માંડે છે. જો આ રીતે તો 2-3 મિનિટ જ આપણે તેને આ રીતે ગેસ ઉપર હલાવતા જવાનું ચમચીથી. જો આ રીતે થઈ જાય ને એકદમ લિક્વિડ જેવું થઈ જશે, મીણબત્તી ઓગળે એટલે આ રીતે લિક્વિડ થઈ જાય ને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે. આ રીતે રેડી થઈ જાય એટલે જો આ રીતે આપણે ગેસ બંધ કરી દીધો છે. અને હવે આપણે તેને નીચે ઉતારી લઈશું. અને ત્યાર પછી છે ને આ રીતે આપણે નીચે ઉતાર્યા પછી આપણે છે ને અહીંયા એલોવેરાનું જે આવે છે ને જેલ, તે આપણે લઈ લેવાનું છે. તો તમારી પાસે એલોવેરા ન હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો, ના નાખો તોય ચાલે. પણ અહીંયા મારી પાસે છે ક્રીમવાળું એટલે હું થોડુંક નાખું છું. જો તેમાં 5 ચમચી જેટલું, નાની 5 ચમચી જેટલું નાખું છું. તમારી પાસે જે ફ્રેશ હોય છે ને, કોઈના ઘરમાં હોય છે આપણે પ્લાન્ટ, તેમાં પણ તમે ફ્રેશ પણ લઈ શકો છો. તે પણ 5 ચમચી જેટલું આપણે કાઢીને નાખી દેવાય. આપણે એલોવેરા જ્યારે ગેસ ઉપરથી ઉતારીને જરાક ગરમ હોય ને ત્યારે જ મિક્સ કરી દેવાનું છે. આ રીતે જ્યારે એલોવેરા મિક્સ થઈ જાય ને ત્યાર પછી તેને હળવું ઠંડુ કરી લેવાનું. અને આ રીતની આપણી પાસે કોઈ પણ ડબ્બી હોય ને, જો બામની હોય કે પછી કોઈ પણ ક્રીમની હોય, તેને સરસ સાફ કરી લેવાની ધોઈને. અને ત્યાર પછી આપણે હળવું ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે આ ડબ્બીમાં ભરવાની, કેમ કે પ્લાસ્ટિકની છે એટલે ગરમ હોય ત્યારે નહીં ભરવાની. તો જો આ રીતે આપણે ભરશું ને ત્યાર પછી આપણે તેને 2 મિનિટ જ 3 મિનિટ જ તમે રાખશો ને, 2-3 મિનિટમાં જ તો આ છે ને આપણે સેટ થઈ જશે, જે ક્રીમ બની જશે. જો આ રીતે આપણે રાખશું ને તો આપણે મીણબત્તી હોય એટલે તેને ઠરતા વાર ન લાગે. અને શિયાળામાં આપણે છે ને ક્રીમ લગાવતા પહેલાં આપણે 8-10 દિવસે શું કરાય, આ રીતે આપણે હળવું ગરમ પાણી લઈ લેવાય અને તેની અંદર આ રીતે આપણે બંને પગ નાખી દેવાય. અને ત્યાર પછી છે ને એમાં 5 ચમચી એટલું આપણે મીઠું એડ કરી દેવાનું. અને જે શેમ્પૂ આવે છે ને, તમારી પાસે કોઈ પણ શેમ્પૂ હોય તો તમે લઈ શકો છો. જો આ રીતે અહીંયા મેં વાટિકા શેમ્પૂ હતું એટલે એ લીધું છે. અને 5 ચમચી કે અડધી ચમચી એટલું શેમ્પૂ લઈ લેવાનું અને હળવા ગરમ પાણીમાં આ રીતે બંને વસ્તુ એડ કરી દેવાની. અને આ રીતે પોચું સ્ક્રબર હોય ને તે આપણે લઈ શકાય. જો આ રીતે એકદમ પોચું હોય, સોફ્ટ તે લેવાય એટલે આપણે કંઈ વાંધો ના આવે.
અને ત્યાર પછી જે આપણે એડીઓના ભાગ હોય ને તેમાં જો આ રીતે તમે કરશો ને હળવા ગરમ પાણીમાં તો તમારી બધી કાળાશ પણ નીકળી જશે અને એડીઓ એકદમ તમારી સોફ્ટ થઈ જશે. સરસ આપણે શું કરીએ મહિલાઓ કે ઘરમાં આખો દિવસ કામ હોય ને બહારના પણ આપણને કામ હોય તો આપણે એડીઓને જરા પણ જોઈએ જ નહીં, ધ્યાન જ ન આપીએ. તો આ રીતે આપણે કરીએ એટલે આમ તો આપણને કંઈ નહીં થાય, પણ જ્યારે શિયાળાની ઋતુ આવે ને એટલે આપણને ખબર પડે, આ રીતે આપણે ચીરા પડી જાય અને કાળાશ પણ થઈ જાય. તો આ રીતે આપણે શિયાળામાં તમે આમ કરશો ને અઠવાડિયામાં એક વખત તો આપણે પાર્લરમાં જવાની પણ જરૂર ના પડે અને ઘર બેઠા જ આ રીતે આપણે એમને એમ ફ્રીમાં થઈ જાય. જો આ રીતે આપણે શેમ્પૂને એ તો ઘરમાં હોય જ, તો આ રીતે આપણે કરી મસાજ થોડીવાર કરવાની 5 મિનિટ અને આ રીતે આપણે સરસ લૂછી લેવાના પગને. અને ત્યાર પછી જો આ રીતે તમને ક્રીમ બતાવું છું, આપણે ક્રીમ ઠરવા મૂકી હતી ને એકદમ સરસ સેટ થઈ ગઈ છે. જો આ રીતે થઈ જશે. તો ક્રીમ જેવી જ આપણે બજારમાં મળે ને તેનાથી પણ સરસ તેનું તમને આ રિઝલ્ટ મળશે. તમે જરૂરથી ટ્રાય કરજો. અને જે ચીરા હોય ને તમારે વધારે ઊંડા હોય ને તો તેમાં આ ક્રીમ ભરવાની સરસ. જો આ રીતે આપણે ભરી લેવાની ચીરામાં અને સરસ માલિશ કરી જરાક અને તમે તેમાં મોજું પણ પહેરી શકો. જો મારે થોડુંક હળવું ચીરું દેખાય છે તેમાં મેં ભરી દીધી છે. જો હજી શરૂઆત જ છે ને શિયાળાની, તમે શરૂઆતમાં જ કરશો ને આ પ્રયોગ તો તમારે આખો શિયાળો સરસ તમારી એડીઓ જરા પણ નહીં ફાટે અને તમને સરસ તેનું રિઝલ્ટ પણ મળશે. અહીંયા અંગૂઠા પાસે પણ આપણે ચીરા પડી જતા હોય છે. તો આ રીતે આપણે બધામાં ક્રીમ લગાવીને આપણે 5-10 મિનિટ માટે મોજા પહેરી રખાય એટલે સરસ તેમાં નરમ રહેશે અને ધૂળ પણ ના ચોંટે અને પછી તારે સાફ પાણીથી આપણે ધોઈ નખાય. તો આ ક્રીમ તમે જરૂરથી બનાવજો, ખૂબ જ સરસ છે ક્રીમ. અને સારી લાગી હોય તો લાઇક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો.